નગરપાલિકામાં આઉટસોર્સિંગથી થતી સફાઈ કામગીરી બંધ કરવા અને 3 દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સંઘના પ્રમુખ મણિલાલ ડી સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આગામી 7 દિવસમાં તેમની માંગણીઓ ન સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે, છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરી અને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે। તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી। જો આ બાબતે અગાઉ પણ અમે 5/8/2025ના રોજ આવેદનપત્ર આપી એને જણાવ્યું છે, છતાં પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય। જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે તારીખ 4/9/2025ના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે, જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકા